गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, નમન, વંદન, ધન્યવાદ. બધા આપણે આવી રહ્યા, આવી રહ્યાનું ફળ મળશે. વિશ્વાસ છે ને એટલે આવી રહ્યા, એ વિશ્વાસથી આવી રહ્યા એટલે જ આવી રહ્યા. કંક છે જો દેખા દેખી હોય ને થોડાક દી જ હાલે, બતાવવા સારું આવતા હોય ને એ કેટલું હોય, આવડું લાંબુ ના હોય. એટલે જ આપણે વારે ઘડીએ મીઠી ટકોર કરીને કેરા હવે કરો કરો કાં કેરા. એને ખબર હે કે આ કરે એને જ કહેવાય ને, બીજાને ના કહેવાય ને. તો આપણે એટલે ભાગ્યશાળી કે આપણે એટલું પ્રેમથી કહી શકેરા, વધી શકેરા કે તમે કેટલા દિવસ આમ કરશો, સમય બગાડશો, કરશો. તમે કોઈ ટોપિક ચાલુ કરી આજ બોલો, એમ ને? હા, સત્સંગ અવાજ પહોંચેરો ઉતરતો નથી, હે અવાજ તો પહોંચેરો, આચરણ નથી. સત્સંગમાં આવવું ગમેરું, એટલી વાર વૈરાગ્ય લાગી જાય, આંખમાંથી અશ્રુ આવે, બધી ગિલ્ટી ફીલ થાય કે આ સત્સંગ મારા માટે છે, મારા માટે જેવી અનુભૂતિ એ થાય રહી. પણ ઘરે જઈને આચરણ નથી એટલે નથી જ. આપણે એમ કરે યાદ નથી શબ્દો રહેતા, તો યાદ રાખવા જેવા એક શબ્દો નથી. બધા જ વ્યવહારના જીવનના શબ્દો, હે નિંદા છોડો એ કઈ યાદ રાખવો પડે? હે આપણે એમ કરે કે યાદ નથી રહેતું. આ સત્સંગમાં તો શબ્દો ઈ છે, રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ, અહમ છોડો. એ યાદ શું રાખવું? હમણાં બધાને દેશું તો એટલું તો કડકડાટ આવડેલો, એનો મતલબ શું એ આવડેલો. હે ક્રોધ કેને કહેવાય, લોભ કેને કહેવાય, મોહ કેને કહેવાય, અહમ કેને કહેવાય, એ બધી જ ખબર હે. પણ આચરણ નથી ને, અભ્યાસ નથી ને, એટલે આપણો અંદર ઉતરતો નથી. લગભગ સમય તો કેટલો સમય? પુષ્કળ સમય આપણા કને, પુષ્કળ સમય નથી. તો બનવું હવે ના જ ચાલે. થતું નથી એ કઈ કદાચ, પણ સમય નથી ઈ તો ના જ કહેવાય. ત્યાં ખોટા પડી. પેલું તો ખોટું ઈ જ બોલ્યા કે અમારા કાન સમય નથી. આ બચ્ચું ભણવા જાય ને તો એને 8-10 કલાક તો એને સમય ઘરે મળે જ રહો, મળે જ નથી મળતો. હે રમી લે, ટીવી જોઈ લે તોય સમય તો મળી જ રહો. ને નામ સ્મરણ તો હાલતા ચાલતા, ખાતા પીતા, બેઠતા ઉઠતા બધી વખતે લઈ શકાય. એના માટે કામ કરતે કરતે લેવાય. સમય કયું ખપ્યું આપણે સ્પેશિયલ? સત્સંગ સાંભળી રહ્યા એમ થઈ જાય કરવું છે, પણ કોણ નથી થતું એવો પ્રશ્ન સ્વને જાગ્યો નથી. આપણે કેને ઓળખવામાં પડીએ? દુનિયાને. સ્વને નથી ઓળખતા. સ્વને જાણ્યું એને સર્વસ્વ જાણ્યું. પણ આપણે શું કરવા માંડીએ? બીજાને જાણવા માંડીએ, બીજામાં દખલગીરી કરી રહ્યા. ઈ તો સત્સંગમાં જારી કાંઈ ફેર નથી પડ્યો, આપણામાં પડ્યો. હે
બધાના અલગ અલગ ઈષ્ટ દેવી, અલગ અલગ ગુરુએ, બધા પોતપોતના આરાધ્યને મોનેરા પોતપોતની રીતે. પણ આપણે કોણ બધાને કીધાવાળા? હે મેં ક્યાંક કીધું હોય, કીધું હોય જેને જી ભાવે ઈ ખાય. હવે ખાય ને જે યોગ્ય હશે એ પ્રમાણે કેમ પેપર દીધું હોય પરમાત્માએ. હવે લખી રહ્યા, હવે સાચું લખ્યું ખોટું લખ્યું માર્ક્સ દીધા વાળા પોતે દેશે, આપણે કોણ દીધા વાળા? આપણે આપણું જ ધ્યાન રાખવાનું હોય, આપણે જ પ્રેમ કરવાનો હોય. આપણે પ્રેમ કરી દેશું ને જગતને આપોઆપ થઈ જશે. જગતને એક એક વ્યક્તિને કરવા માંડે એનો તો અંતે નહીં આવે, પણ એક જ ને કરી લો. આપણે થતો નથી. કોશિશ તો કરો પોતને પ્રેમ કરવાની. આપણે પોતને જ પોતે નથી ગમતા તો પછી બીજા કેમ ગમે? કે જાડી લાગુ, ઢીલી લાગુ, કાળી આવું, મને આ સૂટ નથી કરતું, હજી એમાં પડ્યો હોય તો ઉમાં તો કઈ પહોંચાય. હવે ધોળાવાળા આવી ગયા મારે તો, હવે મોટી થઈ ગઈ, તો મોટા થઈ ગયા તો બીક કેમ નથી લાગતી? જે કરવાનું એવું થઈ ગયું. હે રાતે 11 વાગે પણ પીછો માર દઈ હે ક્યાંક જમ હોય તો હે મારી રહ્યા ને. પણ 11 વાગે 5 માળા રહી ગઈ તો કરી ઈ કેના ઉપર છોડી રહ્યા? કાલ ઉપર. હે હવે વ્યવહાર કરવા જાવ, પ્રસંગમાં જાવ એટલે આપણે બધું કરવું પડે. હે એવું હોય ને તો આ કરતે કરતે જ કરવાનું હોય. એ છોડવાનું શું કીધું હોય? આપણે શું આવ્યું છોડવાનું એમ કોતા? હે નક્કી જોઈ કે આ કરવી છે પણ તઈ ઊંઘ આવે, પીછો કરવા ઊંઘ નથી આવે. તે રસ હોય ને તે ઊંઘ ના આવે. હે આપણે જગતને બતાવવું હોય કે હું કેવી દેખાવરી, માળા કરશું તો કોણ જોવે? કોઈ જોવેરું? હા ઈ જોરો પણ નથી, એની બીક નથી તઈ જ ને ઈ જોવેરો. તમે એમ કીધું ઉપર વાળો તો જોવેરો, તે વાળ કાળા કરે ઈ ઉપર વાળો જોતો તો. હે આપણે રસ નથી એટલે ડર નથી. પેલો ડર નથી. કે તમે કીધું ને ભગવાન જોવેરા, ઈ બધે જ હે જોવેરા. તો ખોટું કરી રહ્યા તઈ આપણે કઈ યાદ નથી રહેતું કે જોવેરા. હે એ તો કેવું હોય કે દેખાતા નથી તે આપણે જે જોયેલા એનાથી ડરી જાઓ. પણ એ તો સાક્ષાત આપણા અંદર જ બેઠા. ક્યાં બેઠા? ભગવાન ક્યાં? હે પછી ખોટું કરી તે બીક લાગે નથી લાગતી? અંદર બેઠા તેની બીક રાખવી ખપે, નકો તે તો સજા દેશે. એનો ડર રાખવાનો. મમ્મી પપ્પા દે કે ના દે પણ ઈ તો દેશે જ. મમ્મી પપ્પા કદાચ એની દ્રષ્ટિ પહોંચી નહીં વળે જોવામાં, પણ ઇલાતા જોવે જ રહ્યા. એનો ડર રાખવાનો. ઈ ડર રહેશે ને તો જ ઊંઘ નહીં આવે. સંતોષ મૂર્ખા હતા કે પાળી ઉપર બેન માળા કરતા જો કરતા એને આવતા હતા, નતા આવતા એવો નતો. પણ ઈ સંતોએ કેવી રીતની રીતે માળાઓ કરીએ આપણે બધા જાણી જ રહ્યા. બધા સંતોના જીવન ચરિત્ર એમાં એને જો કે આપતા જશે ને એ તો કેટલા કામ કરતા હતા. શરીરને થાક લાગતો હતો. થાક હતો ને આપણે તો કયો થાકે? માનસિક થાકે ને. આપણે થાક વિચારોનો, નેગેટિવિટીનો થાકે, નિંદાનો થાકે. એ જવાબ કોણ દઈ શકે? તત્વ શક્તિ દઈ શકે ને આપણે ના દઈ શકીએ. હમણાં દે તો કેમ થાય? ફફડાટ થાય. ગોઠવવો પડે. આપણે તો ગોઠવવો પડે કે શું જવાબ દેશું. એના તો અનુભવનું હોય એટલે કહી શકે. આપણો તો કયો અનુભવ એટલે કઈ નાખે. આ અનુભવ કઈ રહ્યો ફફડાટ વાળા? હે રાગ દ્વેષ ઈર્ષા નિંદા થાય રીતે હવે ફફડાટ થાય ને. સત્સંગમાં આયા કરોડોની ભીડ હોય, લાખોની હોય કે 4 વ્યક્તિ હોય, પણ હું મારા માટે જ આવ્યો. બસ ઈ જ ભાવ રહેશે ને તો જ સત્સંગ ઉતરશે. નકો નહીં ઉતરે. હવે બજારમાં જઈ રહ્યા શાક લેવા, લઈ આવી રહ્યા બધાને દેતા જઈ રહ્યા તો હે ઘરે પહોંચીને કહીશું તો અહીંયા કામ બીક નથી કે ઘરે પહોંચીને કેશું શું? હે અહીંયા બીક નથી તો બજારમાં જે લેવા જઈ રહ્યા એ સીધું ક્યાં લઈ આવી રહ્યા? તો અહીંયા આપણે જે લઈ રહ્યા ભાત સીધું ઘરે લઈ જવાનું, પણ લેતા જ નથી.
એને વાવતા જઈ રહ્યા, સલાહ દેતા જઈ રહ્યા, આમ કીધું તું હે, પણ આ બધું મારા માટે હતું. છેલ્લે એ શબ્દ વાપરી દઈ તો સલાહ ના કહેવાય. કેટલી વાર કર્યા દવાખાને જઈને ગોળી દે, હવે ખાઈ નહીં તો ગુણ કરે. આપણે ક્યાંક ખવાણી નથી, કદાચ ખાધીએ તો સમય વગરની ખાધીએ. ડોક્ટર કે ને સવાર સાંજ બપોર લેજો, તો આપણે સમય વગરની લીધી હોય એટલે કદાચ પરેજી ના પલણી હોય. આપણે બધું આ હે છૂટેલું. સત્સંગ એટલે નથી ઉતરતો, સાંભળવો ગમે રો, પણ આચરણમાં કેમ લેવો એ પ્રશ્ન નથી થતો. તે અનુભવી સંતોને પૂછી તો પોતે કે એને કેમ કર્યું તું, એ તો કદી પૂછીએ નહીં. આજ દિવસથી સંતો મળ્યા તો આપણે પૂછ્યું હોય, તમે સંત કેમ બન્યા, તમે કીધું કર્યું ને એમ અમને કરવું, હાલો શીખવાડો. આપણે કદી આ પ્રશ્ન કર્યો? બસ ઈ તઈ કહેશે ને ખબર પડી જશે. ભક્તિ કરવી સહેલી, પણ સમજણ હોય તો સહેલી, નકો બહુ જ કઠિન અઘરી ના થાય. સમજણ વગરની કેને જ્ઞાન કેને કહેવાય? જ્ઞાન આપણી વાત થઈ હતી પણ યાદ નથી રહેતું ને. જ્ઞાન કેને કહેવાય કે ગુરુ પરમાત્મા એક એ ખબર પડી ગઈ ને તો પૂરું થઈ ગયું એ જ્ઞાન. પણ હજી તો બેને જુદા ગણ્યા આપણે. ક્યારે પરમાત્મા આયરા બેઠા બધા કોણે હતું? આજે એક વાંચ્યો મેસેજમાં, મસ્ત હતું. કદાચ રીલ્સ હોય એટલે બધા કદાચ પડી હોય આંખે કાને. એમ જ કીધું કે ભગવાન ક્યાં હે ગોતવા નીકળ્યા હતા. ગોતીને ક્યાંય મળ્યા નહીં. ભાઈને થાકી ગયો તો સંસારથી કે ગોતવા જાઉં તો ભગવાન ક્યાંય ના મળ્યા. છેલ્લે એક ગુરુજન સંત બેઠા હતા ને એને જઈને કીધું કે તું આ નગરમાં જા, તને બધા ધડ દેખાય, માથું કેમનું ના દેખાવું ખપે, તને જેનું આમ ધડ દેખાણું ને એને તું હગ કરી લેજે ભગવાને. બોલો તો ગયો, બધા તો મને કે માથા માણસ જ દેખાણા કે કોઈ આમાં તો મોઢ જ દેખાણા, કોઈ એવો હતો એ નહીં. જ્યાં જે તકલીફ એ ક્યાં હે આપણે આજ હમણાં મોઢું કાઢ નાખ્યું તો આ કેનો દે ખબર પડે? આપણે આ જી કર્મ બંધન હે, રાગ દ્વેષ ઈર્ષા બધાના ચહેરાથી જે ઈ ચહેરા જ ના હોય તો આપણે આ ચહેરા જોઈને જ શું કરી રહ્યા? સુખી દુખી થઈ રહ્યા કે આ મારો પતિ, આ મારું બાળક, આ મારી સખી, તો ઈ ફેસ થી ઓળખી રહ્યા. હમણાં બધાના મોઢ જ ના હોય, બેઠા હોય તો એમાં દેખાય આપને. એને કીધું એવું તું જોયું? એને તો ક્યાંય દેખાણું નહીં. ફરી પાછો આવ્યો સાધુ કને કે મને તો કોઈ એવું મળ્યું નહીં. થાકીને નીચે જોયું ને એટલો ખુશ થઈ ગયો કે બહુ વાયરા ભગવાન કે પોતનું જ મોટું નાતું દેખાય ને. એને નીચે જોયું તે ખબર પડી કે હું તો જ્યાં ત્યાં ગોતો તો પણ હું પોતે જ ભગવાન ન. હવે આપણું મોઢું દેખાય આપને? તેમ જોવો ને, જ્યાં તે ડાફડીઓ મારી રહ્યા બધા મોઢા દેખાય ને આમ જ રેશું તો આપણે શું દેખાશે? આ જોઈ લીધું બસ કેના મોઢા દેખાય? બસ એના જેવું હોય કે આપણી તકલીફો જ્યાં છે ને ચહેરાથી જ તકલીફો હોય. એટલે પરમાત્મા ગુરુદેવ એમ કર્યા કે બધામાં હું બિરાજમાન હોઉં એવો ભાવ કર. ચહેરા તો એવા કઈ લુપ્ત નહીં થઈ જાય ઓચિકદારના ગાયબ. એવી તો ચક્ષુ ખપશે, એવી દ્રષ્ટિ ખપશે આપણે જોવા માટે. આ તો કેવા મોઢા જોઈ ઓળખાય નહીં ને તો કેટલી આપણી બુદ્ધિ હે ને કેટલી થોડી ખબર હે ક્યાં ગમ નય ક્યાં નય શું હે છેલ્લે બધી ખબર પડે. ઓ આ તો આના હતા પછી એની તેને શું ચાલુ થાય? બસ હિસ્ટ્રી એટલે નિંદા ચાલુ થાય. આપણે આજ ઈ ચહેરા જોઈને ઈ કરી રહ્યા, પણ ચહેરા જોઈને ભાવ કર્યો તમે પરમાત્મા સાક્ષાત એના ઘટમાં બિરાજમાન હો. એ ભાવ નથી થતો. એ ભાવ થાય ને તો કોઈ વ્યક્તિ ખરાબ ના લાગે. એ ધીમે ધીમે અભ્યાસ નિરંતર રાખવો પડે તો થાય. ઘરમાં જ બધા કેરેક્ટરે આ માર ગાયા પછી રોલ બધા ગમે નહીં કઈ. એ બધા કેવા લાગે? કરતા ના હોય ને કરતા હોય એમાં વિઘ્નરૂપ થતા હોય એટલે ધીમે ધીમે અભ્યાસ આ કરવાનો હોય. અભ્યાસ કરતા કરતા એમાં તમે જ બિરાજમાન હો. આપણે કેટલા દ્રષ્ટાંતો સાંભળી રહ્યા, કેટલા સત્સંગો સાંભળી રહ્યા.
સાંભળી જ રહ્યા પણ ચાલો ગુણ કેમ નથી કરતા? એ જ પ્રશ્ન રોજ વાગોળવાનો. આટલું જ્ઞાન બસ એ જ લડશું ને તો જવાબ સ્વયં મળી જશે. કોક માધ્યમ બનીને જવાબ દઈ જશે આપને. પણ આપણી પ્રશ્ન પાછળ મથે આત્માને ઓળખવું હોય. આત્માને ઓળખવું હોય એમ કહી રહ્યા ને, આત્મા કેમ ઓળખાય? આત્માને ઓળખવા માટે જેને ઓળખ્યું હોય એને ઓળખવા પડે ને પેલા. એને ઓળખી તો એની જ ઓળખાણ કરવાની. અત્યારે બીજી ભક્તિ એ નથી કરવાની. જેને આત્માને ઓળખ્યો હોય ને એને પકડવાના, એ પોતે આપણે ઓળખાવશે. તો આત્મા કેને ઓળખ્યા? સંતો મહાપુરુષે. એના શબ્દો વચનો એ હાલશું તો આપણે ઓળખાઈ જશે. પણ આપણે હાલતા નથી, એમાં ક્યાંક કાન સંશય થઈ જાય. આ સંત આમ કહેતા હતા, આ આમ કેરા થાય. ઘણા સત્સંગ સાંભળી તઈ આ સત્સંગનું કહેવાનું આમ હતું, આ સત્સંગમાં આમ હતું. એટલે તો કહેતા કે કંઈ જ કરો નહીં, આપણે સમય બગાડી રહ્યા ખાલી. ખરેખર આપણે મોબાઈલ લીધો એમાંથી કંઈ જ નથી જ લીધું. જે લીધું હોય ને આગળ ગંગામાંથી જ લીધું હોય, અહીંયાથી જ મળ્યું હોય. બધું જ પડ્યું હોય અંદર, પડ્યું છે. આ સત્સંગના શબ્દો ઉતર્યા છે, પણ માત્ર એવા પ્રશ્ન નથી જાગ્યા. પ્રશ્ન જાગે ને તાલાવેલી લાગે તો આગળ વધાય, નકો ના વધાય. આમ છોરા ભણવામાં યાદ નથી રહેતું, કોણ નથી રહેતું? એ કોશિશે નથી કરતા, મથતા નથી. મથે તો થાય. મથતા નથી, મૂકી દઈ રે. શું કરે? આ નથી આવડે, હાલો બીજું કરું. પેલો નહીં આવડે તો બીજો આવડશે? નહીં આવડે. ઘણું જ પરિવર્તન, પણ થોડીક જ છલ્લી કડી ખૂટે રે માત્ર. કે ને આત્માને તઈ ઓળખાય. મીરા બની ગઈ. કહેવાનો મતલબ કે મીરા ગુરુ નતા થયા, ઈ પેલાની મીરા. હવે બસ આત્માને ઓળખવાનો હોય માત્ર. એનો અભ્યાસ થોડોક અઘરો હોય બધું સરળતાથી મળી જાય તો. અભ્યાસ કરી તો એ મળી જાય, પણ થતોય નથી ને. આપણે પેલું શું પ્રાયોરિટી કેને દઈ રહ્યા? તમે કીધું કે ઊંઘ આવે હજે માળા કરવા ગઈ તો સમયસર બહી જાય તો ઊંઘ આવે તઈ જ લઈએ આપણે. જોજો છેલ્લે બધા જ કામ કરી, બધું જ હકડું કરી, પછી શું કરી? પેલો જરકર મોબાઈલ જોઈ. હા તે જોઈ જ રહ્યા બધા. છેલ્લે બંધ કરીને પછી માળા કરી. છેલ્લો સમય એને આપીને પેલો આપવાનો એની જગ્યાએ. હવારે ઉઠી તઈ ઊંઘ આવે ને, ઉઠો તઈ આવે ને, તો પછી કરવી કઈ? બપોરે હુઈ તઈ નામ લેશું, હાંજે લેશું, તો કરવું કઈ? જે ખટકો હોય ને તઈ મને એટલું કામ કરવું એને પેલા માળા કરી પછી કામ કરશું. પણ ઊંઘ નથી આવતી, ઊંઘ આવી જાય. પણ રોજ એવો ખટકો રાખવાનો, સમય કાઢી લેવાનો, મળી જ જાય. પડ્યા ભેગી તો લગભગ કેટલેક જ ઊંઘ આવતી હશે, નકો નથી જ આવતી. આવેરી પણ નિયમ કે ને સંકલ્પ કરવો પડે કોઈ બી વસ્તુનો. સંકલ્પ કરશું તો થશે જ. એ તો બધા સગવડતા બધા કરે, આપણે ખાલી એમાં હાલવાનું હોય, માત્ર હાલવાનું હોય. સગવડતા ઘણીએ કરી દીધી. આજ કોણ દુખી આવી છે? કોઈ જ નથી દુખી. કદાચ ક્યાંક હતા ને તો આપણે આ સત્સંગથી થોડોક ખબર પડી ગઈ કે સુખ દુઃખ તો સુખ છે ત્યાં દુઃખે, દુઃખે ત્યાં સુખે. તડકો છાળો રહેનારો છે એટલી તો હવે ખબર પડી ગઈ. એટલે બહુ એમાં ઇન્વોલ્વ નથી થતા. પેલા કેમ અમીર ગરીબ ઈ ક્યાંક લાગતું. કેટલા વર્ષથી કમાઈ રહ્યા પણ રૂપિયો દેખાતો હોય નથી. મળેલો તો શું કરી રહ્યા? વાપરી નાખી રહ્યા. અત્યારે એમ જ બેલેન્સ ભેગું કરી રહ્યા, નામ સ્મરણ નું, પણ નિંદા કરીને શું કરી રહ્યા? બસ વાપરી નાખી રહ્યા. ખરેખર એટલું જ છોડવાનું હોય. હર સત્સંગમાં ખોટું બોલવાનું છોડો, પણ નિંદા કરવાનું છોડો. બે માંથી એક તો સંકલ્પ કરીને તો થશે જ. બેઠક ઉઠક કોની સાથે રાખવી આપણે? પાછી એ બીક લાગે, ની જવું તો શું કેશે? ચલો એ વળી એ થાય. એક દી ત્યાં બેઠા હોઈએ આપણે, જ્યાં થતું હોય ત્યાં, પણ ત્યાં ના જવું હોય તો હવે ડર લાગે. જવું પડે, સોસાયટીમાં રહી રહ્યા, અમારે હગાવાલા કે જવું પડે. જવું પડે તો પણ જઈને આપણે એકવાર તો પ્રેમથી કહી શકાય.
ખરેખર મૂકી દો, હવે અમે કરી હતી, પણ હવે તમે ને અમે ભેગા થઈને કોશિશ કરી, હાલો એમ કહીને તો એ દુઃખ ના લાગે. તમે મૂકી દો એટલે ત્યાં સલાહ થઈ ગઈ. પછી અંદર ઉલ્લંઘન શું થાય ખબર હે? ઈ કોણ કીધા વાળી પોતે મૂકીએ. એટલે ઈ જ કહેવાય કે આપણે ભેગા થઈને બધું બહુ જ કર્યું, જગતની વાતો, પરિવારની વાતો. હવે ખબર પડીએ કે આ બધું ખોટું હોય ને આપણે ભેગા થઈને હાલો મૂકી દે એમ કહેશું ને, એને નહીં મૂકવી હોય તો ઈ આપણે મૂકી દેશે, આપણો રસ્તો ચોખ્ખો થઈ જશે. હજી કોરોન તમે નિંદા શું એ ખબર નથી જ ને. કોઈ પણ વ્યક્તિની વાત કરીને નિંદા જ કહેવાય. સારી કરો એમાંથી લીધું ઈ નહીં, પણ નેગેટિવ કરી ઈ નિંદા જ કહેવાય. હું તો ખાલી કહેતી હતી ને કહેતો તો, ખાલી વાત કરી રહ્યા. આ વાત એમ કરતા કરતા આખું જગત કેવું બની ગયું. વાતનું વતેસર, વાત કોક હોય પણ છેલ્લે આપણે રમીએ રે ધૂળબડીઓ ટેલિફોન રમી રે રમો રે, જી પેલી વ્યક્તિ કે છેલ્લો ઈ જ જવાબ આવે, હે આખું બદલાઈ જાય. આપણું બસ આ થાય. મેં સાંભળી તું, હું ખાલી કવરી તમને હો, એટલે ત્યાં ઘી હોમી દીધું, આગ લાગી, વળી બીજો કે કરતા કરતો ભટકો થયા કરે. આગ ઓલાવાને બદલે આપણે શું કરી રહ્યા? આજ બધાના દિવસ શું હે ઢંકેલાય, ખબર નથી આપણું કાલ શું થશે. હે આપણે છોકરા જે ખરેખર પાછા કહીએ રે કે જે કીધું હોય ને આવ્યું હોય, હે જે બોલી હોય ને આવ્યું એમ કહીએ રે તો હજી બંધ નહીં કરી તો પરમાત્માને જાણવા આ બધું જીવ જીવ મૂકશું ને તઈ જણાશે. બાકી જાણ્યા હે એને છોડી દીધું મેં. સંતો કરે ના કોઈ એને નવરાય નથી થતા, શું કરે? આપણા જેવા નવરાય રેવા દે તો કરે ને. આપણે સંસારના કેટલા પ્રશ્ન લઈને ના કરે, જે એને એ ભૂલી જાય મારો પરિવાર છે ક્યાંક. બહુ સરળ. જો મારા રહી જશે ને તોય હાલશે, પણ દિનચર્યામાં શું કર્યું ને એનું ધ્યાન રાખવાની જરૂર છે. એ ધ્યાન રખાઈ ગયું ને તો આપોઆપ જે ઊંઘ નહીં આવે, થાકે નહીં લાગે. હું કરું ને આપણે મેં કર્યું ત્યાં થાક લાગ્યો, પણ સવારે ઉઠીને હરેક કાર્ય હાલો ગુરુદેવ સાથે મળીને કરી કરાવો તમે તો તમને બપોરે ઊંઘ નહીં આવે ને સાંજે નહીં આવે. એક ખતરો કરી જોજો, પણ કહી રહ્યા ને કે ભૂલી જઈ રહ્યા ગુરુદેવને કહેવાનું કે હાલો ભેગા. હે પછી થઈ જાય ને બગડી જાય તઈ સાંભળે રૂપે કે એ સાચી વાત એને ગુરુદેવને નતા રાખ્યા ભેગા. પછી એને સાથે રાખવાથી આપણે આટલા કામ થઈ જાય. પછી આગળ ધીમે 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 તું ને હું એક જ ખબર પડી જશે, અલગ થઈ જ નહીં. ચિંતા નહીં કરવાની. છોરા આવડે ના આવડે, કમાય ના કમાય, બધા પોતપોતના શું લઈને આયા? કર્મ ભાગ્ય લઈને આયા. પણ આગળ સુધારવા માટે અભ્યાસ ઈ શીખવાડવો પડે ને. પરમાત્મા બધાને હરખો સમય સમજણ આપીએ, પણ સમયનો સમજણનો આપણે કેટલો ઉપયોગ કરી રહ્યા. આપણે એમ થાય ને પહેલો નંબર આવ્યો છોરાનો, પણ એ કેટલું વાંચતો તો એ આપણે નિરીક્ષણ કર્યું. હે જેના આજ ટોપર 99 આયા ને એ લગભગ ખાવાય ઉભો નતો થતો, તઈ આયા ને જીના કેમાં છોરા 65 જ આયા, એ તો રમતો તો જઈ જોતા હતા. તઈ આજે આપણું ઈ છે ને, આજે આપણે ખાઈ પી રખડી રહ્યા તો પછી આપણા એવા ટકા આવે ને. આ સંતોના 99 ક્યાં આયા? આજે આપણે એમ કઈ બધાને હરખું ના હોય કે કોક હોશિયાર હોય કોક ઠોઠ હોય. પરમાત્મા બધાને સરખું જ આપી છે, પણ આપણે મહેનત નથી કરી. એમ તમે મૂકી દીધું હોત તો થાકીને, પણ એ લડ્યા. એમ બાળકો હોય તમે વાંચવામાં નથી આવડતું એ પ્રશ્ન વારે ઘડીએ વાંચો લખો, એ આવડી જ જશે, પણ આપણે કરતા નથી ને. છોરા વાંચે ભણે ને આપણે આપણો અભ્યાસ બેનો ભેગો થાય પડ્યો ને. છોરા વાંચતો ના આવડે ફરી કરે, આપણે ફરી કરવાની બાજુ બહીને. હે આપણે ધોઈ રહીને છોરા વાંચે, જે હોશિયાર છોરા એના મમ્મી પપ્પા આખો એને ભોગ દીધો હોય. એમને એમ કઈ છોરા ના માર્ક્સ લઈ આવે એટલા આપને ભોગ દેરા. હે તને કરવું હોય ને તારે દેખાતું નથી ત્યાં તકલીફ, પણ દેખાય એ તો કરીને એમ કેરા
ચલો ઈ નથી દેખાતા, પણ દેખવા માટે શું છોડવું ને શું કરવું ને ઈ આપણે શીખવાડેલા. આજે આપણે સુખી દુખી થશું પરિવારથી, સાસુ વહુથી, નણંદથી, તો એનો અંત આવનારો નથી જ આવનારો. કોઈ સુધરનારું નથી. સુધરે કે એમ સુધરતા હોય તો રોજ આપણે ઘરમાં આખો દી સત્સંગ ચાલુ રાખી, ટીવીમાં બધા સાંભળે પડે. બધાને પોતપોતનું જ લેસન કરવાનું હોય. આપણું કરશું ને તો ધીમે 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 પરીક્ષા લેતા લેતા પરિપક્વ કરતા કરતા એ બધું જ થઈ જ જશે. પણ અભ્યાસ કરવો પડે, કોશિશ કરવી પડે. પાછા બોલી બધું હો કે મારા કર્મને આધીન થયું હોય હો, મારું કર્મ હશે, પણ સ્વીકાર્યું? એ સ્વીકાર ભાવ નથી. બોલી રહ્યા વાણીથી, પણ અંદરથી તો નથી જ સ્વીકાર્યો. કેવો સંશય થાય કે મેં તો એવું કઈ કર્યું નતું તોય કેમ આવું થયું. આપણે તો આ જન્મનું ભૂલી જ ગયા તો ગયા કેટલા જન્મનું આ બધું કર્યું ને એ તો શું યાદ હોય. એટલે જે થાય ને બસ આવ્યું હોય ને પ્રેમથી વધાવી જ લેવાનું. પ્રેમથી વધાવી નરસિંહ મીરાની જેમ તો આગળ વધાય, નકો ના વધાય. ના ભાવ આવે સ્વીકાર ભાવ, પણ આપણે કોશિશ કરવાની. તમે ભેગા હો ગુરુદેવ, તમે સાથે હો બસ તમે ભેગા હો બસ તમે કરાવજો, મારાથી નહીં થાય કાંઈ. આપણે મથે એટલે જ કીધું માત્ર ચુગલી છોડી દેવાની, પછી આપો આ બધું જ લેસન જાતે થતું જશે, કરવું નહીં પડે. આજે આપણે એક કરવા જઈ રહ્યા એટલે મોય રહી ગયા. એક જ વસ્તુ માત્ર છોડવાની, બધું જ કરી લેશો પણ એ નહીં છોડો તો એ તમને એમ થતું હશે તો અહીંયા આપણો ભ્રમ હોય કે મને બધી ખબર પડી ગઈ, એ આપણો અહમ હોય. બાકી હજી આપણો અંતરાત્મા કેજરો ને હજી ઘણું થઈ જાય ને ક્યાંક સંભળાઈ જાય મુલાન જેમ. હવે તો સત્સંગમાં જઈ રહ્યા, હવે તો ના કરી, કદાચ ના જતો હોય તો ભલે કરે, પણ જયા વાળા કરતા હોય ત્યાં થાય તકલીફ, ત્યાં દુઃખ થાય. ત્યાં શું કરાય? કોણ બંધ કરાય? મોડું થવું પડે, પણ ત્યાંથી હટવું પડે. ઈ જ અભ્યાસ કરવાનો હોય કે આપણે ક્યાંય બધેથી ભાગવાનું તો ક્યાંય નથી, બધે જ જવું પડશે ને. વ્યવહારમાં જવું પડશે, રિલેટિવ આવશે આપણા ઘરે મહેમાન થઈને, ઈ એવી વાતો કરે તો પેલથી જ ઈ ભાવ કરવાનો ને ગુરુદેવ તમે આવનારા, તમે કરવાનું હોય જી હે મારાથી કઈ નહીં થાય. તો એટલો જ ભાવ કરજો ને પછી ના થાય ને તો કેજો. આપણે કર્યું જ નથી ને એટલે. અમારા ઘરે મહેમાન આવનારા શું બનાવશું જમવાનું? અતિથિ દેવો ભવ, પરમાત્મા સાક્ષ સ્વરૂપે આવનારા તે શું પ્રસાદ સ્વરૂપે બનાવશું હે ગુરુદેવ. એ ભાવ કરો ને તો ઘરમાં પગ મૂકે ને તઈ જ આપણે ફીલ થઈ જાય કે આ કઈ ખરાબ કરી નહીં જાય. પણ આપણી ક્યાંક હજી ખૂણે ખોચે આપણો સ્વભાવ એમાં ઇન્વોલ્વ થાય હોય એટલે આપણે ઇન્વોલ્વ થઈ રહ્યા. દોષ કેને દઈ રહ્યા? તમે કેતા ને મારા પ્રભુ એમ કે કેટલું તું સાંભળો રે, કેટલા દી તું આ કરીશ હે કે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી છોડીશ નહીં કે તું સાંભળ કરું રે. કેટલા સત્સંગ બધા અહીંયા આવે ને ઘરે ઈ નહીં સાંભળે પડ્યા કે તું ઉમાય જાવરી અહીંયા સાંભળો કે ઈ છોડીશ નહીં, મને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી નહીં છોડે. પણ ઈ જવાબ બેસ્ટ હતો. સારું તમે કોરા એટલે મૂકી દઉં, નથી સાંભળનારી હવે. ક્યાંક એવો આપણો પિત્તો ખસી જાય હે, અહમ આવી જાય. પણ ના સાચી વાત નથી જ થતું આપણાથી, પણ વારે ઘડીએ સાંભળશું કઈ થશે ને ક્યાંય ખોજવાની જરૂર હે નહીં. છેલ્લે આપણે આપણામાં જ મળે બધું. જે ગોતશું ને દોષો અવગુણો ઈર્ષા એ બધું અહીંયા જ પડ્યું હોય આપણા અંદર જ, બીજામાં કઈ જ નથી. એમ થાય કે બિચારાને એના દોષો દેખાયા, આપણે ત્યાં મોઢું જોવાનું જ નહીં ને. હવે યાદ રાખશું ને, જ્યાં ચહેરો દેખાય ત્યાં શું કરવાનું? તો જે તકલીફ હોય એટલાથી જે એમાં જો અંધા હોય તો એ નથી. ખાલી ઇન્દ્રિયમાં આ જ એક ઇન્દ્રિય આંખ વાળી છે. જો સારું જોવા માટે આ છે, ખરાબ જોવા માટે પણ ઈ જ હે. છેલ્લે સજા કેને મળે રી? હવે કર્મને આધીન શરીરમાં તકલીફ આવી તો રોવે કોણ?
તે રોતું તે જ કર્યું તું ને. પણ બધું મૂકી દેશું તેને રોવું નહીં પડે. દ્રષ્ટિ જેવી બની જશે ને. ખાટલે હસું થઈ બાપુ કહેતા હતા ને કે 80-70 વર્ષ સુધી મૂક્યો ના હોય વ્યવહાર, પછી કે અમારા દીકરાને વહુ નથી રાખતા, ધતુરો રાખે કે પછી આસામ અમાર કને આવે 70 વર્ષે કે અમારા દીકરાને વહુ નથી રાખતા. તો તમે સમયે મૂક્યું તમારું? 60 વર્ષ થાય તો મૂકી દેવું ખપે. ને પછી કે અહીંયા આવે કે અમારા વહુ ને દીકરા અમને નથી રાખતા કે. બાપો કે હું શું કરું એમાં? મૂકી દેવું ખપે ને. સમયે જેને મૂકી દીધું હોય એ પરિવાર આજ બેસ્ટ જીવેરો. જેની સાસુ હોય ને એને મૂકી દીધું, જેમ દીકરી કરે એમ ભલે એ સાસુ આજ રાજ કરે. પણ આપણે હજી એ ક્યાંક વાપરી નહીં નાખીએ ને ઈ બીક હોય ને. આપણું હે શું? આપણે કમાવા ગયા ઈ તો જેન્ટ્સ ને જોવા આવવું પડે. રસોડામાં કમાઈ ઈ રહ્યા કે કેટલું વાપરે પણ કદી જોવા આયા ઈ તો ઉલટા એમ કે ખાજો પીજો ને ખવડાવજો. આપણા જેવી સ્ત્રી લોભ કરે. બચત કરીને પૈસા કરશું શું? દાન પુણ્ય કરવાની હજી ઘર નથી હાલતી. હજી જોઈ કે આ છેટું વગું હોય ને 20 રૂપિયા દઈ અને 50 દઈ અને 100 દઈ. હજી આપણે છે જ ને ભાવ. હજી આપણે બધાને પરાયા સમજે. દેવું હોય નથી, હું કે નહીં દઉં. મારું હે શું તે દઉં? હાથ આવ્યો નાખાણો જી આવ્યું દેવા જીગર હાલેરી. કોક જ જેન્ટ્સ એવા છે, બધા જેન્ટ્સ દિલદાર જ હોય કે તમે ખાવા પીવામાં લોભ ના કરો. કેરા બસ ભક્તિ આ જ હે બધી. કામ ક્રોધ લોભ મોહ આવ્યો ને લોભ. મોહ મારું એ મોહ છે ને. લોભ કાં જોડ્યો હોય ખરાબમાં? કરવું પડે એમ કે કેમ ઈ કરાય. આપણે જો કેવું કરી રહ્યા જાતે દુખી થઈ પાછા એમ કે મહેમાન આવે ને તેથી બનાવીને ખવડાવી ઈ તેમ કેવું આ તો જલસા કરે. એક દી તમારે સારું બનાવ્યું તું આપણે ઈ છે ને રોજ ખાઈ રહ્યા. શ્રીખંડ પૂરી રસ ખાઈ રહ્યા. કોણ ખાય? ઈ ખાય ને તઈ એમ કેવું આજુ તેના ઘર ગયો તો હવાર હંજ રાજ હતો પાછા ફરવા લઈ ગયા. કેટલું તો ફરાયા. અમારા મન જાણે રખાય બધાને ઈ જ હોય કે આપણા ઘરે આયા હોય તેને ખુશ કરીને જમાડી. પણ આપણે કદી ફરવા ગયા? 2 જણા કદી ફરવા ગયા? છોરા ઓદ કરે તો ચલો જઈ એમની ગોલા ખાવા ગયા કદી 2 જણા? ના આપણે પણ મહેમાન આવશે ને આપણે ચલણ ખાય કે ઈ ખુશ થઈને જાય. આપણો ભાવ ઈ હોય કાંઈ ભાવ કે બચત કર્યો ની બચત ત્યારે કામ આવે. તઈ આપણે વાપરવાના હોય. ને પછી બીજે હું ગયો તો શું જલસા કરે વળી આપણે એમ કે આયા તો સાલા ને ખવડાવવું હોય નતું. એટલે આ બધું આમ થાય. બસ આ ચકેડું કર્મનું આમ ફરેલું એમ જ ફરેલું. ને જેન્ટ્સ ને પૂછજો, ખરેખર જેન્ટ્સ ને કઈ જ મનમાં ના હોય, કશું જ ના હોય. પણ આપણે વિચારોથી બહુ જ બધું કરી નાખી રહ્યા. એના વિચારો શું હોય ને એ આપણે જાણી લેવા આપણે કેવું હોય ખબર? સત્સંગ હાલતા હોય ને એમાં સત્સંગમાં બધું આપણે ખપતું હોય એવું આવતું આવે ને તો એટલી મજા આવે. આપણે અંદર બેઠા એને ઓળખવા હોય તો અલગ ધણીને ઓળખવા હોય તો કેમ ઓળખાય? તમે આમ કરો તેમ કરો. એવા ઊંચા સત્સંગમાં કદી નીચા શબ્દ આવ્યો જ નહીં હોય. નિરીક્ષણ કરજો. પછી એમ કે અમે તો બધા ઊંચા સત્સંગ સાંભળ્યો પણ જવું તો અહીંયાથી જ પડશે. અહીંયાથી જ જવું પડશે. ત્યાં જવું નહીં પડે. અહીંયા જ પૂરું થઈ જશે. રોડ ઉપર જ કદાચ સ્પીડ વધારે હોય પણ એને તો હાલવું તો રોડ ઉપર જ પડે. આપણે જે કરીએ ને બરાબર એક વસ્તુ છોડવા માંડવાનું હોય. તમે કરાવજો, મારાથી નહીં થાય. આપણે સ્વાર્થથી લઈ પાછા કંઈક તકલીફ આવે ને કદી તો એટલા રોજ મંદિરમાં બહીને રોજ રોવું પડે કે મને આ મનુષ્ય દેહ મળ્યો હોય તો મારો સમય ચાલ્યો છે. પાણીની જેમ આ દેહ કર્યું શું કર્યું? રોજ બેસીને રડશું ને તો એક દી કરાવશે કે હવે આને કંઈક કરવું પડશે દવા. પણ કંઈક હોય પરીક્ષા બાળકોની ગુરુદેવ છોરા ભેગા રહેજો કરજો. એ તો રોજ ભેગા છે. રોજ જે ભેગા આપણી એક્ઝામ હોય ને
તઈ જ આપણે ત્યાં થોડીક કે બાળકને જોબ માટે અપ્લાય કરી હોય તો થઈ જાય હો, થઈ જાય. પણ પહેલા જ રોજ ભેગા રાખ્યા હોય તો આપણે પ્રાર્થના કરવી પડે. બધી ખબર હે આપણામાં ઝીણી 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 ભૂલો ઘણી છે, બધી જ ખબર હે, પણ સ્વીકાર ભાવ કેમ નથી આવતો? ક્યાંક ડર લાગેલો હે, ક્યાંક અમે કહેશું તો લોકો શું કહેશે? લોકોને તો કમે કહેવાનું ને લોકોમાં આપણે આવી જઈએ. આવી જ જઈ કે પણ છૂટી જાય ને પછી ખરેખર કોઈની તાકાત નથી કે આપણા મોં આંગળીએ ચીંધે. ના ચીંધે. આમ જતા હોય તો રસ્તો ચોખ્ખો કરી દે. એ આવેલા બધા ઈ ફફડે બધા પછી. આ સંત આવેલા હોય કેવા ચોખાય, કાંઈ આગળ બધા નથી હોતા. હા, એ ચોખાઈ બાજુમાં કોઈ રહી ના શકે. ને જી રે તે સંત બની જાય. પણ ત્યાં આપણે ડર હે, આપણી પાત્ર નથી તેની નજીક કેમ જવાય? ડર લાગેલો ને હજી પાછા એમ કે કેટલા આપણે તમે સ્વાર્થી લહો, કેટલો અહમ ને ઘમંડ આપણામાં. બિચારા વારી ઘડીએ શું તકલીફ દેવાની? એને શું હોય સંસારનું પૂછવાનું? એના કઈ બાપા કઈ શું ઘડી ઘડી જવાનું? ડર લાગેલો એમ કેને છની મને જવું નથી. ડરે તઈ જ નથી જતા. ખાલી એટલું જ કહેરા કે બસ એક ગુરુ પૂર્ણિમા, તમે બસ એક જ ગુરુ પૂર્ણિમાના ચાર્જિંગ થવા આવો. એટલું જ કીધું હોય તોય આપણે કેટલો ડરે કે તદી એવી ભીડભાડમાં મળે એની સમય તોય દી રહ્યા તદી જવામાં લાગેલો ડર. એ ડર છોડવો પડશે. ત્યાં જશું ને તો આપણે ચોખ્ખા થશું, નકો નહીં થવાય. ને ઘણા એમ કરે વ્યવહાર નથી કરતા ને પૂનમ ઉપર એ ખોટું હોય. આજ ઘણા એમ કે આમ ને હમણાં નથી પૂનમ ભરશું તો એ તો બાપ જાણે જ રહ્યા. વ્યવહાર પેલો હોય હો, એ કહી દે વ્યવહાર કરીને ત્યાં જવાનું હા, ઈ પેલું ફરજ આપણી. ઘણા કહે છે હાલ છે ત્યાં નથી પૂનમ ને જશું, પણ જ્યાં જવું પડતું હોય. હવે જ્યાં દીકરીને પહોળી દેવી હોય કે આપણો સમય હોય ઘરે જવાનું હોય દેરાણી જેઠાણીના રોલમાં ને ના ગયા ને પૂનમ ભરવા જઈ ત્યાં આપણો જીરો જ માગશે. એમ થતું હોય કે હું પૂનમમાં આવી હતી, મારી દેરાણી તો પહોંચી નથી વળી. એ નથી પહોંચી વળી ને ફળ બધું બાપે એને લીધું હોય. હું પૂનમ ભરી રહ્યા પણ ખાલી હાથે જ પાછા આવી રહ્યા. એટલે પેલી તો ફરજ આપણી. ફરજ ઈ જ ધર્મ કીધો હોય પણ પછી સાલું હોય એમ પકડી લઈ રહ્યા. ફરજ ભૂલીને ધર્મ પાછળ જોડી રહ્યા. એ ક્યાં નથી એમ કહો? બધે જ છે ને. એટલા માટે જ ક્યાં કીધું તમે કાયમ આવો? એક જ કીધું હોય. આવો તો ધન્યવાદ, પણ ના આવાય તો એક દી તો ખરેખર તમે જરૂર આવજો. એક જ દી કીધું હોય. એના ઋણમાંથી તઈ મુક્ત થવાય એટલા સારું કીધું હોય. કાંઈ આપણી ગુરુ દક્ષિણા આપણે એના શિષ્ય તો તદી જઈ તો એનામાંથી આપણે ને ધીમે ધીમે ભલે ભાવ ના હોય તો ધીમે ધીમે કોશિશ કરી તો ભાવ જાગે. પાછું જવું ના હોય ને એટલે પછી શું થાય ખબર? અમારા ઘરવાળા ના કહેવાય, પૂછ્યું ના હોય ત્યાં ના ડાયરેક્ટ એમ કહી દઈએ આપણે કે તમે નથી જતા? ના ના કે બધું ના કહેવાય. છોરાની પરીક્ષા નહીં પહોંચી વળાય. લગ્ન હોય તો પરીક્ષા પેપરે રીતે દેવડાવી રહ્યા. એટલે આ બધું આપણે જીવનમાં કર્યું જે ઈ સ્વીકાર ભાવ આવશે ને તદી જ આપણે આ તમે કોરો કઈ થશે, ત્યાં સુધી નહીં થાય. બધું સ્વીકારવાનું હોય કે મેં મારા જીવનમાં આવી નાની મોટી ભૂલો જાણ અજાણમાં મન વાણી વર્તન વ્યવહારથી કરી છે. ઈ સ્વીકાર ભાવ નથી ને ત્યાં બન કાઢી રહ્યા. મને તેવું કદી નતું થયું. ઈ થયું જ તું, પણ આપણો એ અહમ એ અહમ આપણે સ્વીકારવા નથી દેતો. થયું જ હોય. હવે ઓછું થાય એ ખબર પડી, ઘણું ઓછું થાય, પણ ઈ સ્વીકાર ભાવ આવે ને ત્યારે ઓછું થાય. અમે કેવી રીતે છોડ્યું? પેલું તો સ્વીકાર્યું કે મેં બધા જીવને મારા થકી તકલીફ થી મેં બધાની નિંદા કરી હતી, સાંભળી હતી. ક્યાંક નથી કરી તો સાંભળી હતી. આ જગતમાં કેટલું સાચું ખોટું થાય તે આપણે જોવા ગયા હતા. તો એ વાતનું વતેસર કરીને ક્યાંક આપણો રોલ હતો, ક્યાંક ન કરવાના કારણે ક્યાંક ગુસ્સા થઈ ગયા. એ બધું સ્વીકાર્યું ત્યારે થયું.
ને સત્સંગમાં વારે ઘડી આવે જ રહ્યું ને કઈ જ ન કે અમારાથી ભૂલો થઈ જ છે, અમારાથી થઈએ તો હવે મારા જ ભેગા ભાઈ નિંદા કરતો હોય કે મેં નથી કરી તો હવે કેમ માનવાનું? બસ ઈ કેટલું ખોટું કહેવાય. આપણે બધા ભેગા જઈ જાણી જ રહ્યા એકબીજાને, જાણી જ રહ્યા કરી છે સારી એ કરીએ વાતો, પછી સ્વીકાર ભાવ આવશે ને પછી અંદરથી આપણી સારા ગુણ આપોઆપ દેખાવા મળશે. એક ગુણ આપણે પોતને એમ કે સાચી વાત ક્યાંક હતું કે મારામાં દયા કરુણા હતી, ક્યાંક ઈ હતું કોકને દેવાની ભાવના હતી, ક્યાંક નમવાની ભાવના હતી. પણ અત્યારે આપણે પેલું જ આ જોઈ લઈ ગયા, અખર જોઈ લે ને એટલે ખરાબ નથી દેખાતો. ક્ષમા આપવી ને બહુ સરળ. હવે એમ કહું કે આ મારા કને માફી માંગતા હોય હું એને માફ કરી દઉં બહુ સરળ, પણ મને ત્યાં નમવું ને એ બહુ કઠિન. આજ બે હાથ જોડીને આમ કરી શકાય કે મેં તમારી બહુ કરી મને માફ કરી દો, એ શબ્દ બોલાઈ ગયો ને પછી પૂરું થઈ ગયું. એ કર્યું હોય આપણે કદી વ્યક્તિ આગળ બહીને આપણે કદી કર્યું હોય? પેલું તો આપણા ઘરવાળા આગળ જ, પેલું તો ઈ જ કે એના આગળ એકવાર આંખોમાં જોઈને મેં ખરેખર મેં ઘણું જ તમારે વિરોધી કર્યું હોય, એને કર્યું જ હોય પણ આપણે ઈ જોઈ રહ્યા ભેગું એટલે આપણે નથી કરી શકતા. પણ આપણે આપણા જ દોષો જોવાના પછી ધીમે ધીમે છૂટી જશે. પછી આપણે એવા સંજોગો ઊભા થશે ને એવી વ્યક્તિ સાથે ભેટો કરાવશે. આપણે છોડવાની સાચી લગ્ની લાગી ને પછી એવી વ્યક્તિ સાથે ભેટો નહીં કરાવે. આપણે ગમે તેમ કેમ હોય આપણા પરિવારની જ કેમ વ્યક્તિ ના હોય એમ થશે આપણું મળાતું નથી ને હવે વાતે નથી થતી, પણ કોઈ રાગદ્વેષ ના હોય પણ આપણે ત્યાંથી છૂટી ગયા. આજે આપણે અનુભવ બધાના કહી રહ્યા ને કેટલા ફોન કરતા એકબીજાને ફોન ઓછા થઈ ગયા. પછી સ્વીકાર ભાવ આવો ખપે, તમને હૃદયથી એમ થવું ખપે કે મેં ખરેખર કરી જ છે, સાચું હતું એટલે કીધું તો ઈ નહીં હે ના ઈ થઈ ગયા ને પછી આપોઆપ ઓલાની જેમ દોડીને આવશે. આપણા કાન જવું નહીં પડે, એટલું સ્વીકારવાનું હોય માત્ર. ભૂલો તો થશે જીવનમાં ઘણી, ઘરમાં ક્યાંક નાનું મોટું બોલવાનું થયું ને ત્યાં આપણે શોધવાનું કે મારો લોલ ક્યાં બંધ રહેવાનો હતો ને ક્યાં બોલવાનો હતો. ત્યાં કને ઈ સ્વીકારી લે કે સાચી વાત હું આ ના બોલી હોત તો ઈ ભૂલ ફરી નહીં થાય. ભૂલમાંથી જ આપણે આધ્યાત્મિક માર્ગે એટલે ભૂલો થયા કરશે ને આપણે આગળ વધવાનું હોય, પણ ભૂલમાંથી શીખવાનું હોય. શીખતા નથી ને એટલે જ વારે ઘડી આ ભૂલ થાય રહી. આપણે ભૂલી જઈ રહ્યા એટલે ભૂલી જ જઈ રહ્યા. ઘરવાળા પછી એમ કે ઓ ભૂલી જવાનું, અમે ભૂલી ગયા વળી મજા પડી જાય હે. હા ઈ એમ કે આપણે એમ કે ખરેખર પ્રભુ બહુ ભૂલ થઈ ગઈ હો, આટલા વર્ષ જીવન બગાડી નાખ્યા. અમે તો યાદ એ નથી રાખ્યું, અને યાદ રાખ્યું હોત ને તો એટલા વાર બગડ્યા ના હોત તમારા મારા બે ના. આપણે લેડીઝ જેન્ટ્સ લગભગ ભૂલી જ જાય. તમે જોજો કોક એવા હશે લેડીઝ 3-4 દિવસ આ ગંઠું બાંધી રાખે. આ નમવું હોય, નમ્યા પછી એક ના દોષો બતાવશે બાપ, આપણે બતાવશે કે ને કે શું બધાને અંદર ચાલી રહ્યું હોય હે ઈ દેખાશે. તઈ એમ થશે ખરેખર હું આવા ભેગી રહું રહી ને ઈ ના રહીએ કે તમારી કૃપા હોય તઈ રહી શકાય. સત્ય ને જૂઠ ભેગું રહી શકે ન રે, પણ સંસાર એવો હોય કે રહેવું પડશે રહેવું પડશે. પણ ત્યાં આપને એવી શક્તિ આપશે, એવી દ્રષ્ટિ આપશે, એવી હિંમત આપશે કે બસ બધામાં હું જાઉં તો ઈ ભાવ કર ને તારા ઋણ છે ને કર્મ બંધન એટલે તને આ પરિવાર મળ્યો. પછી તો બધું કેવું લાગે? નાશવંત લાગે. કોઈ મારું હે નહીં, આપણું હોતો તો સપોર્ટ ના કરે બધે હે. આજે જો જેના ઘરમાં ભક્તિ થતી હોય ને એને પરીક્ષા લીધા વાળા એના ઘરના જ મોહરા બને. એકવાર પરમાત્મા એને જ બનાવે. શું કરવા? કે 24 કલાક આપણે એની સાથે રહેવું હોય. એટલા માટે ખબર પડી જાય કે ઈ વ્યક્તિ નથી કરતા, અંદર બેઠી શક્તિ આપને પરિપક્વ બનાવે. ન કોઈ વ્યક્તિ ઉપર આપણે અભાવ ના થઈ જાય. સેવા કેમ કરી શકાય? ખાવા પીવાનું બધું કેમ કરી શકાય? બધાનું કરી શકાય? ના કરી શકાય. સત્ય જાણ્યા પછી રહી શકાય? પણ ના, મારો જ કર્મનો પાર્ટ બસ આ પરમાત્મા બધા જીવને મારી સાથે મૂકે પૂરું કરવા માટે. હજી હું મજા કરીશ તો છૂટીશ કઈ? હજી મારા પતિમાં ભૂલ જોઈશ, સાસુમાં જોઈશ, જેઠાણીમાં, દેરાણીમાં, નણંદમાં ભૂલું જોયા કરશું તો અંત નહીં આવે. ઈ દેખાણીએ ઈ સ્વીકારી લેવાની. આટલા વર્ષ આપણે જે દેખી
આપણા પરિવારને એ સ્વીકારી ને બસ આગળ પછી વધારશે ને પછી નહીં થાય, કોઈનો અભાવ નહીં થવા માંડે. એ પ્રેમથી કહી દેશો આવાલા ગલત થાય મૂકી દો ને, કઈ આપણી વાણી જ નહીં રહે, પરાવાણી આવી જાય. કઈ એમ થાય બધું બોલાય કેમ બરો, એમ બોલાય ખાલી થઈ આપણે ભરેલા હજી ખોટા રહી, હે એટલે નથી બોલાતો. ને પછી તો એટલો પ્રેમ 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 સિવાય હોય જ નહીં કઈ. હોય ન હોય ને આ મળ્યા પછી એમ થાય પેલું તો કેને દઉં, પરિવારને દઉં. તો પેલો ત્યાં શું આવ્યો, સ્વાર્થ આવ્યો. હે તો મેં એમ કર્યું હતો, બાપે કર્યું એમ, એના માટે તો સમગ્ર પરિવાર, સૃષ્ટિ આખું જગત એનો પરિવાર છે. પણ આપણે આ મળે ને તો એમ થાય કે હાલો હાલો જેઠાણી કહી દઈ, નણંદુને કહી તમે આ કરો કરો, તઈ એ જવાબ મળે કે તે હજી તું મને મોહમાં, મેં તને જેમ જગાડી એમ એને હું જગાડીશ. બસ પછી હાલ્યું જવાનું, પોતે કરશે, પ્રાર્થના કરવાની. આપણે અબોધ અજ્ઞાની હતા જ ને, બધું કરતા હતા. પણ આજ ખરેખર બધું થાય ને ત્યાં જોઈને આપણે શું થાય, રડવું આવે. એમ થાય કે એક દી ત્યાં બેઠા હતા, ઈ ટોળામાં એક દી ત્યાં બેઠા હતા, ઈ ટોળામાંથી તે મને ખણી લીધી, બસ ઈ જ મારા અહોભાગ્ય, બીજું શું ખબર. પછી શું થાય ખબર હે, તમે કીધું પછીનો પડાવ કયો આવે, આપણાથી બધા નજીકના દૂર થવા માંડે, આપણે એકલા થવા માંડી. તો એમ થાય આ બધા પણ ઈ નજીક હે એની અનુભૂતિ થતી જશે. પછી આપોઆપ બધા શું આવશે, નજીક આવી જશે. પણ આપણે શું કરી રહ્યા ની ઘરની શું આપણા પતિને ખબર ના હોવી ખબર, તો થાય. હા છાના છુપા કરો. આપણે તો મને મારા કરવી બે પછી ચા બનાવી દઉં હો, ઈ મારા કરી લઈ એને ખબર ના પડી. ખબર આ જે માળો મળ્યો હોય એ માળાને કેમ સાચવવો ને ઈ આપણે સમજણ દેતા જાય. બસ ઈ આ માળાને સાચવવાનું હોય આપણે. પણ હવે માળા શું થવા માંડ્યા, વિખાવા માંડ્યા. પાછા કે કળિયુગ આવ્યો, કળિયુગ નથી આવ્યો, આપણા વિચારો કળિયુગના બની ગયા. વિચાર આપણે ખરાબ થઈ ગયા એટલે કળિયુગની આપણે અનુભૂતિ થાય. બાકી આપણા અંદર સારા વિચારો તો સતયુગ જ કઈ ખરાબ ના થાય. ને કર્મને આધીન જે તકલીફ આવી એ તકલીફે રમતે રમતે જતી રહે. એક સ્વપ્ન થઈ જાય કે ઓ આટલું બધું મારા જીવનમાં થયું તો ખબર કેમ ના પડી. સ્વપ્ન લાગશે તમને કે સાચી વાત હો, આટલું ગુરુ શક્તિ કામ કરેલી એમ અનુભૂતિ થશે. ને કદાચ ક્યાંક કીધું તું કે એમ થાય કે આધ્યાત્મિક માર્ગે આયા પછી ક્યાંય નાનું મોટું બોલવાનું નહીં થાય. પણ કેવું હોય, બસ મીઠું હોય કે કડવું હોય તો ક્યાંક કર્મ બંધન હોય, ક્યાંક પૂરું થતું હોય. પણ જે પેલા બોલીને જે ગાંઠ રાખતા હતા એ ગાંઠ ના મરાય. અત્યારે આપણે ગાંઠું મારીએ પણ એવા ચક્ષુ નથી કે આપણે જોઈ શકીએ. એટલે સત્સંગમાં સંતો મહાત્માઓ આપણે ચક્ષુ દ્રષ્ટિ આપેલા કે તે જીવનમાં ગાંઠું બાંધી રાગ દ્વેષ ઈર્ષા નિંદા અહમ વાળી તો એ છોડ, એ શીખવાડેલા. અહીંયા ગાંઠું છોડવાની, બાકી કઈ કરવાનું નથી. છોડવા માટે મુક્ત કરાવવા. મુક્ત ક્યારે થવાય કે આ બધામાંથી છૂટી થઈ, પણ આપણે મુક્ત નથી થતા. શું કર્યા કરી રહ્યા અત્યારે? સત્સંગનો થેલો લઈને ક્યાં જવાનું હોય? ઘરે. રસ્તામાં વાપરતું નથી જવાનું. વાપરવાનો સમય આવશે ને વપરાશે. તો પછી જો વાપરવો જોઈએ તો એ યાદ રાખવાનું, શાકનો થેલો હોય એમાંથી બધા 500 ટમેટા, કિલો સફરજન ને દેતું જવાનું. હે ત્યાં એક આ કેનું હોય, હે આ તો મફત નું મળ્યું હોય તે નો, આમાં કઈ ખર્ચો નથી. હે ઈ મોહ હે. હજી આપણે સંપત્તિ પૈસા ને સત્સંગની વાત કરી રહ્યા છો તો સત્સંગની વાત કરે એમાં અખર અભિમાની આવશે. પણ તમે એક વ્યક્તિને રસ્તામાં જતું હોય ને, હવે તમે જ મારા ઘર કિલો ટમેટા દઈ જશો ને તો મને બહુ જ ગમશો. હે એ દાન પુણ્ય એનાથી આપણે જોડાવાય. પણ કદાચ દાન પુણ્યથી તો આપણે ના, આપણી પરિસ્થિતિ ના હોય તો ના કરી શકી. હે પણ પ્રેમ તો આપી શકાય ને. આપણે પરમાત્માએ જે જ્ઞાન આપ્યું હોય, જ્ઞાન રૂપી સમજણ આપી શકાય. જ્ઞાન ના અપાય, આપણે જ્ઞાન આપી રહ્યા. સત્સંગમાં આવીને જ્ઞાન લીધું પણ જ્ઞાનની સમજણ ના લીધી આપણે.
વૈરાગ્ય ના લાગ્યું. હવે એક એવા સાબુ કંપની વાળાએ કાઢ્યા, પાણી વગર લુગડા ધોવાઈ જાય. હે કાઢ્યા છે તો ખબર નથી. પાણી ખબર શું હોય જ એવી તો પેલી ખબર પડે કે જે નવું આવ્યું હોય ને માર્કેટમાં એ તો પેલી ખબર પડે. પણ હવે ઈ સાબુ ઘસો ને લુગડા ધોવાઈ જાય પાણી વગર. ના ધોવાય. ના ધોવાય ને. એમ સમજણ ને વૈરાગ્ય બી ખપે. વૈરાગ્ય પાણી, સાચી વાત સમજણ છે. જ્ઞાન જ્ઞાન એ. સીધે ભેગું હોય તઈ ચોખ્ખું તો થાય. જ ચોખ્ખું થાય. બાકી આપણે શું કરી રહ્યા હમણાં? વૈરાગ્ય એવો સાબુ મળી ગયો હોય, પાણી વગર ને ધોયા જ કરી રહ્યા. એમ થાયું કે આ 2 વર્ષ થયા, 4 વર્ષ થયા, સાબુ ગહાતો હોય નથી. હે એમ થાય ને. આપણું ચોખ્ખું થતું નથી. વૈરાગ્ય જોઈએ સાથે. ગુરુદેવ. ની થઈ જાય ને. અહીંયા એમને એમ નથી બેઠા. ક્યાંક ખૂણો ખાંચે વૈરાગ્યના 4 પ્રકાર હોય. એક પેલા નામનો વૈરાગ્ય તો આપણે લાગી ચૂક્યો હોય, પણ છેલ્લો કેમ નરસિંહ મીરાવાળો મારું છે શું? હે જગત આવી ભગવાન આવીને કે શું ખપેરું? તો તમે આયા, તમને પામવા માટે આ ભક્તિ કરતી હતી, તમે મળ્યા પછી જગતના સુખ માંગવું તો ખોટું. હજી આપણે ભક્તિ કરીને ભગવાન આવે શું ખપેરું? માંગ દીકરી માંગ, તો હજી ક્યાંક માંગી લઈ. હે આ તક મળી, હાલો ને માંગી લઈ. ફરી વાર વળી પ્રસંગ કરતા આવડી ગયા, કરી લેશું આપણે. હે તમે મળ્યા પછી તમને જે આપવું હોય દો, બાકી તમે મળ્યા પછી મારે શું માંગવાનું? માંગવાનું. ને આજ શેના માટે આ મહેનત કરી રહ્યા? હા, સ્વને ઓળખવાનું. સ્વ ઈ પોતે કોણ? એ પરમાત્મા જઈ. પરમાત્મા નો હોય ને એમાંથી વિખોટા પડેલા, તો એ ઓળખાવે કોણ આપણે? હા, ગુરુ ઓળખાવે. આજ ગમે તેટલા ગ્રંથો વાંચો, શાસ્ત્રો વાંચો, મોબાઈલમાં સત્સંગ સાંભળો, પણ ગુરુ સાથે પ્રીત ને લગ્ની ના હોય ત્યાં સુધી આત્માને ના ઓળખી શકાય. ગમે તેટલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, કલાક માળા કરવા બેહો કે 5 કલાક માળા કરવા બેહી, તો એ ના થાય. ગુરુ કરાવે. અખતરો કરી જજો. આમ મળ્યા તો એ નથી થતું, ના મળ્યા વગર તો ક્યાં હોય આપણે? આજ હોવા છતાંય આપણે હજી ભટકી રહ્યા. હે આજે ગુરુ બધાના જીવનમાં છે. આ બાળકો માટે માતા પિતા ગુરુ હોય, સંતો મહાત્મા એની ગુરુ હોય, પણ ઈ એના વગર આપણે કરી શકી કોઈ? પણ શું કરી રહ્યા? જાતે. હે હાલો હું વહેલી ઉઠીશ ને આજ કરી લઉં. હું આવ્યો ને ત્યાં કઈ ના થાય. આપણે હું જ આવ્યો. એક વાત કરશું ને સખી આપણે સત્સંગી, તો હું હવે 4 વાગે ઉઠું, અમે 4 વાગે ઉઠી રહ્યા. એ શબ્દ વાપરશું ને ત્યારે હું નથી છૂટાશે. હું ઉઠતી હતી એ 2 મહિના ઉઠાય, 4 મહિના ઉઠાય, પણ અમે ઉઠી એ ભવો ભવ ઉઠાય. અમે એટલે ગુરુદેવ ભેગા. અમે ક્યારે કહી શકી? કોક ભેગું હોય તઈ. આપણે તો એકલાય હું, ઈ અહમ હું જ વાપરી રહ્યા. એટલો વણાઈ ગયો હોય જન્મજાત હું, મારું, હે મમત્વ, મારું 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 મારું. હે એટલે આ છૂટવું બહુ કઠિન. ઈ છોડવાનું હોય. હાલો ગુરુદેવ, હાલો. મારાથી શું થાય? વાતચીત કરીને ત્યારે વિચારીને શબ્દો બોલવાના. હું મગીતી ની, અમે ઉમગ્યા હતા. કેટલો ભાવ આવશે બોલજો તમે. જદી પછી હું કઈક બોલાશે ને તો એમ થશે હું કેમ બોલાવું? પણ સ્વભાવમાં વણાઈ ગયો એટલે છૂટતે વાર લાગે, કોશિશ તો કરાય. હું આ સત્સંગમાં ગઈ હતી ની, અમે આ સત્સંગમાં ગયા હતા. એકે ભજનમાં હું આવ્યો હોય? રામ સભામાં હું રમવા ગઈ હતી એમ આવે? એ ભજન કઈ બધી ખબર પડે રહી, તો પછી ભજનના શબ્દો ક્યાં લીધા? હું ક્યારે આવે કે હું ગાંડો નથી? હું એટલે તઈ હજી આપણે એને કેતા હોય ઈ, પણ જઈ જાણ્યા પછી કે ને તઈ અમે શબ્દ આવી જાય. પછી બોલજો તો કેવો આનંદ આવેલો. અમે આજ બજારમાં ગયા હતા. હું આવશે જ નહીં, એકલા જશું ને તો અમે આવી જશે. કહો કે સાથે શક્તિ સ્વરૂપે, સૂક્ષ્મ સ્વરૂપે મારી સાથે હોય, એ અનુભૂતિ થાય ત્યારે અમે શબ્દ આવી જાય. પછી કોઈ હું બોલશે ને ત્યારે એમ થશે કે હું શબ્દ કેવો લાગે? બોજ રૂપ લાગે. માત્ર હું જ હટાડવાનો હોય. હું હટી ગયો ત્યારે બધું છૂટી જાય. કોશિશ કરવી પડે.
અભ્યાસ કરવો પડે ને. વિચારીને બોલે તો કોઈ દિવસ કંકાસ થાય. વિચાર્યા વગર બોલાઈ જાય ને ત્યારે ઉત્પન્ન થાય ઝઘડો, રાગ દ્વેષ. કેવા હે બાથમ બાથ આવી જાય, છોરાય આવી જાય ને કે ઝઘડે તે છોડાવા જાય. એમ આપણે ઝઘડી જ રહ્યા તે સૂક્ષ્મ સ્વરૂપે છોડાવા આવે જ રહ્યા, પણ એ આપણે દેખાતા નથી. અહીંયા બે વાલા બેઠા એને હિન્દી આવડતી એ નથી, હા ગુજરાતી, તો કેવા બેઠા હે? આપણે તો કેટલું આવડેલું તોય ઉતરતું નથી. એને એટલું ફીલ કરેલા કે આ સત્સંગ છે ને ત્યાં બસ સારી જ વાતો થતી હશે એમ કહેતા હતા. કીધું તમને ખબર નથી પડતી, તમે આવો રા, પણ આ સત્સંગ હે ને ત્યાં સારી ભગવાનની જ વાતો થતી હોય એટલે એ બેઠા. પ્રસાદે મૂકી દીધો હે, એ કેટલો એને ખબર નહીં હોય હે સત્સંગ છે. બોલો આજે બેઠા એમ કઈ આપણે ખબર ના પડે ત્યાં ભાઈ એક વારે ના ભાઈ હિન્દી ખબર પડે ને આપણે તોય ત્યાં નથી બેહાતી ઘણી વાર. એમાં તો હમુલ ના જાય આ બેઠા. એટલે ઈ કે જ્યાં સારા ભજન થતા હોય, સત્સંગ થતા હોય ત્યાં કને બઈને વાઇબ્રેશન લેવાના, અહીંયા સારી જ વાતો થતી હશે એવા ભાવથી બઈ જાય ને તો ખબર નહીં પડે કેમ થઈ જશે. આપણે તો મજા આવે ને ત્યાં જઈ રહ્યા હે, ખબર પડે ને ત્યાં જઈ. ખબર તો બધી છે તો જઈ કરો. એ પ્રશ્ન કેમ ન થતો હે? બસ પ્રશ્ન થશે ને આપની અંદર જીવનમાં તઈ જ આગળ વધાશે, ત્યાં સુધી નહીં વધાય. આજ ભલે આપણે જગતના પ્રશ્નો આપણે બાપા આગળ મૂકી રહ્યા, ખોટું નથી, એ આપણે છોડાવે. મૂકવા પડશે ને કે હું ઈ અટવણીયો તોય છોડાવશે, પણ બાકી આપણે જાતે જ છોડવાની કોશિશ કરશું તો નહીં છૂટાય. ઈ દબાઈ દીધા કહેવાય. શું કહેવાય? દબાયા કહેવાય. દબાયા એક દીધા નીકળે પણ ખાલી થઈ જાય. કેમ ખાલી થાવ તો ખાલી આ થવું કે આપણે 15 વર્ષ 17 વર્ષ 20 વર્ષ કે આપણે જીવનના જી વર્ષો આપણે જોડાણા ને બધા સાથે સુખી દુખી થયા, એ ખાલી થઈ જવાનું હોય. આપણે ક્યાં આપણા જેઠાણીથી તકલીફથી, સાસુથી ઈ બધું વ્યક્ત કરીને ત્યારે છેલ્લે ખબર પડશે કે મારી જ દ્રષ્ટિ એવી હતી હે, ઈ તો બધા સારા જ હતા. ઈ દ્રષ્ટિ આપશે આપને પરમાત્મા. બહુ સરળ. પછી તો સમય ને સમય આ વાલા કેવા ગમે ત્યાં બે ઊંઘે નહીં આવે, મધરાતે ઉઠાડશે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાડીને નામ લેવડાવશે. ઈ જવાબદારી એની થઈ ગઈ. એના રથમાં બહી જાય. એક હતું ને કે નદીમાં બેઠો પણ ત્યાં ઉભો, નદીમાં ઊભું ના રહેવાય, એમાં તો હાલી જવાય. તળાવમાં ઉભો રહી તો ક્યાંક ઊભું રહી જવાય, પણ નદી તો વહેતી એ તો આપણે સાગરમાં ભણાવે. અહીંથી કેરા ને નાવ રૂપી ગુરુ રૂપી નાવે એમાં બહી જાવ, ડૂબકી મારી લો, એ પોતે આપને લઈ જશે, એનામાં ભરાવી દેશે. નદી કોઈ દિવસ સ્થિર જોઈ વહેતી જોઈ, એમાં વહી ગયા પછી સાગરમાં ભળી ગઈ. સાગર કોણ? પરમાત્મા. બસ એટલું સરળ જીવન. પણ આપણે ખાબોચિયામાં તળાવમાં જ ડૂબકી માર્યા કરી રહ્યા હે. ખાબોચિયા વાળા દેડકાને શું ખબર હોય કે સાગરનો આનંદ શું હોય? એને તેમ થાય મારા માટે આ જ સાગર હે. આપણે એવું જ થઈ ગયું કે આ જીવન હે આ છબછબીય ખાબોચિયા વાળું, બસ આ જ આનંદ એટલામાં જ પડે. પણ આગળ હજી વહેતા નથી. વેસું ને ખબર પડશે કે આ તો કઈ નતું. વિશાળ દરિયો જ્યાં નજર કરો ત્યાં આનંદ આનંદ આનંદ. પણ આપણે તો શું એટલામાં જ આનંદ, પળ ક્ષણિક નો આનંદ હે ને એને આપણે મોટું સુખ સમજી લીધું હોય. બાકી ખબર પડી ગઈ કે જગતે નાશવંત હે. શું સત્ય હે? શું સત્ય હે? બ્રહ્મ શું હોય એ ખબર નથી. આપણે બોલી રહ્યા હે, એટલી બોલી રહી, બોલતે તો આવડે જગત મિથ્યા ને બ્રહ્મ સત્ય. તો આપણે કોણ? આપણે બ્રહ્મ. તો શું થયું? સત્ય થયા. પણ બે માં હાલી રહ્યા, મિથ્યામાં હાલી રહ્યા, જગતમાં હાલી રહ્યા, બ્રહ્મમાં હાલી રહ્યા. પણ બે માં રેવા મળે? બે ઘોડે બેહાય બહી તો શું થાય? આપણે હમણાં એટલે શું થાય? હા, એટલે પડી જઈએ. એટલે બ્રહ્મ ઈ સત્ય ઈ સ્વયં સાક્ષાત હું જ છું. ને એની ઓળખાણ મારા ગુરુ મને જીવનમાં મળ્યા,
એ મને ઓળખાણ કરાવશે. એ કર્યા પછી એ ભૂલી જશો. હાલો કામ કરી એ જ કરે, આપણે રહેશું એ નહીં. બધું પછી શું થશે? એ છૂટતું જશે, મુક્ત કરાવે. અત્યારે કર્મ બંધનમાં આપણે શું થયા? બંધન. મનુષ્ય જન્મ મળ્યો બંધન, અને એમાંથી મુક્ત કરવા માટે આપણે ગુરુ મળ્યા. એ ગુરુ આપણે છોડાવા આવ્યા આજે, પણ છોડીશું એને પકડી રાખ્યા, એને ડગવા નથી દેતા. પણ એ છોડાવીને જ રહેશે. આપણે છૂટવું હશે તો હો. ને કોઈ સમય ના બગાડે. સત્સંગમાં આવીને 2 કલાક ના બગાડે કોઈ. ભાવ હોય ને તો જ આવે, ભાવ વગર ના આવે. 2 કલાક એમને બેવું કઈ સરળ કે હે? મૂવી જોવા જઈએ ને 2.5 કલાકની, તો એમાં શું પડેલું? ઇન્ટરવેલ પડે એટલે શું લેવા જાય? કપી કરીને પાણી. કદાચ છોરા હોય તેને સારું લઈને આપણે તમારી પાણી પી લઈ. આપણે શું મન નથી એટલે ના ખવાય, એમ જ કરીને હે. હવે 2 જણા મૂવી જોવા જવાનું, ઇન્ટરવેલ પડે ને પોપકોર્ન લઈને ખાવાનો, એ આનંદ હે. આજે આપણે આનંદને ગોતી રહ્યા, પણ આનંદ કેને કહેવાય? અમને પ્રભુ એમ કહેતા હતા, તમને ચલો શોપિંગ કરવા લઈ ગયા, તમને મનગમતું મળી ગયું, તો એ શું કહેવાય? હે. પણ આપણે આનંદ મળેલો ને એને શું કરી રહ્યા? કઈ ખર્ચો નથી. 10, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, હે, એમાં આનંદ આવતો હોય તો ના હે. પણ આપણે તો શું કરી રહ્યા? લોભ ભેગું કરીને શું લઈ જશો? લઈને જેમ તમે મારા પપ્પાનું ખપેરા સોય લઈ જશો, એવું લાય હણોહણમાં તો કઈ દીધું. પછી કે ખબર પડી કઈ જવા નહીં મળે. આ મને શીખ દઈ ગયો. કોઈ કેમ લઈ જાય? એમ આપણે કઈ લઈ જવા નથી મળતું, પણ કે રાખવું તો પડે ને. હજી મૃત્યુ એટલે જ કે હમણાં સેકન્ડ પછી આપણું મૃત્યુ હોય. એમ હાલશું તો ઊંઘ નહીં આવે. મેં જીવનમાં કઈ કર્યું નહીં, જીવ આવ્યો તો એવો ને એવો પાછો ગયો. આપણે અત્યારે જોઈએ ને કેટલાના મૃત્યુ થાય, બિચારાના જોતા કઈ લઈ ગયા એમ બોલી રહ્યા. આપણે એક દીતે અહીં જવાનું છે. જવાનું હોય ને એ ડર લાગવો ખપે આપણે. પડે તો થશે, કાલ કરશું નહીં. જીવન મળ્યું હોય કે આર્ટ ઓફ લિવિંગ, કે જીવન જીવવાની કળા. જીવન જીવવા માટે આપણે અહીં કઈ મળ્યું હોય એને ગમે ત્યાં જઈને એમાં આનંદ ગોતી લો, એ ભક્તિ કહેવાય. છોડવાનું નથી કઈ. મળ્યું હોય એ મળવાનું હોય મસ્ત, પણ એમાં તારી કૃપાથી બસ એને સાથે રાખીને તમે ચાલો. તમારી કૃપાથી આ મળેલું તો આપણે કદી એમ દુઃખ નહીં લાગે. ને બે અમે હમણાં કરી લીધું તે સત્સંગમાં તો ના કેલા બધું છોડી દો. આપણા બાપે તો કઈ છોડવાનું નથી કીધું. કેટલું કીધું હોય? ખાલી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહમ, એટલું જ છોડવાનું કીધું હોય. બીજું કીધું હોય? કઈ નથી કીધું. બધું જ કરો મસ્ત, પણ ગમે ત્યાં જઈને ત્યાં આનંદ આવે ને તો સમજવું આપણો અભ્યાસ બેસ્ટ છે. પણ ક્યાંક જઈને દુઃખી સુખી થઈ જઈ રહ્યા, ત્યાં ખપે એવો માહોલ નથી મળતો. પણ આપણે જ્યાં લઈ જાય ને એનાથી મારી માહોલ તૈયાર કરી દે. એ તૈયાર કરી દે પછી જ આપણે એમાં પહોંચાડે. પણ આપણે જ માહોલ ઉભો કરી હાલો આપણે જશું, પછી ઘરે આવીને આટલા રૂપિયા ખર્ચીને છેલ્લે શબ્દ શું આવે? થાકી ગયા. બોલો એમ. પણ એની કૃપાથી એને સાથે રાખીને જઈને ગમે ત્યાં તો થાક ના લાગે, એવો આનંદ હોય મસ્ત. હર પળ હર ઘડી જે માણતા હોય, જે નિહાળતા હોય પ્રકૃતિ. આ ફરવા જઈ રહ્યા ઈ છે શું હોય? ફરવા જઈ તો મોટા છે એને બનાવેલી હે ને દુનિયા, એને માણવા જવાની. માણવાને બદલે દુઃખી થઈને આવી રહ્યા. તો એને એના કરતા આપણા જેવા ઘરે રહે ને ઈ જ કામ. ફરવા ગયા પછી ઘરે શું કરતા હશે એની ચિંતા ના થવી ખપે. ને જેના કને મૂકી ગયા એ વિશ્વાસથી જ મૂકીને ગયા હોય તો જ આપણે ચિંતા કરીએ તો સંશય થયો. છોરાને મૂકી જાય પણ દિવસના 50 ફોન કરી જેને રાખ્યો હોય ને એને એકદમ દુઃખ થાય. વિશ્વાસ નથી થઈ જઈને મમ્મી ફોન પાછા છોરાને ફોન દઈ ગયા હોય એટલે છોરાને જ લગાવી. એ મૂકી ગયા પછી ઈ ભલે કરે, આપણે તે વિશ્વાસથી જ એની માઈ બની ગઈ પછી. તો જ આપણે એમાં આનંદથી મળી શકીએ. હજી ઉમો ફરતા હોય ચિંતા, સત્સંગમાં બેઠા હોય પણ મન ક્યાં હોય?
ઘરે હોય એટલે આનંદ નથી મળતો આપણે. ઘરે જઈને હજી મારે કામ બાકી અધૂરું મૂકીને આવી હતી. શરીરમાં કેટલી નાની મોટી તકલીફો આવેલી જ નથી આવતી, તો હજી ની જાગી તો કદી જાગનાર રહે? શું દવા જ કરા કરશું, દવાખાને જયા કરશું? એનો અંત તો હોય ને કદીક. નહીં પીડા થાય રહી, જેને પીડા હે ને એને પૂછજો, એને એક એક પળ હે ને એક એક વર્ષના જેમ જાય રહી. આજે આપણે જોઈને એમ થાય બિચારા જોતા કોઈ નામ લીધું હોત તો એ બિચારા શબ્દ ના આવે ત્યાં. આપણે બધા ભાગ્યશાળી કે આપણે જ્ઞાનરૂપી ભાથું આપણે મળ્યા કરેલું, તો આપણે ગડપણમાં મસ્ત માણસો બધા એમ કહેશે ને તમને આ તકલીફ થયો, મને કઈ નથી થયું, મને શું થાય? એ શબ્દ આવી જશે તઈ ખબર પડશે કે સત્સંગ ઉતર્યો હોય. હમણાં આવા ભેગું કરાવેરા, પણ બસ એટલું તો સંકલ્પ કરો કે હવે નિંદા નથી કરવી. કોશિશ તો કરી, કોશિશ એ નથી કરી આપણે. આજે આયે સત્સંગમાં બસ એટલું એક લઈને સંકલ્પ લઈને જઈ ને થતી હોય ત્યાંથી ઊભી થઈ જાઉં કે મને એવી બોલવાની પ્રેરણા દેજે. બસ કે બસ આ મૂકી દો, મેં ઘણું કર્યું તો ત્યાં અમે નહીં, ત્યાં વળી મેં ખબર. અમે તો ક્યારે થાય કે મેં માંથી છૂટી જાય, એ બધી ખબર પડી જાય કે તારી કૃપાથી થાય, ત્યારે અમે શબ્દ આપોઆપ આવી જશે. મી નહીં આવવો પડે. પણ ખરેખર હૃદયના ભાવથી હજી આપણે તો અભ્યાસ બાકી છે. બધાને એમ થાય માફી, પણ માફી વગર આગળ આધ્યાત્મિક માર્ગ છે જ નહીં. નમશું ને તો જ પરમાત્માને ગમશું. કદાચ હમેથી એમ કે ભૂલ કરે ને હવે માફી માંગવા એ તો એ સાંભળી લેવાનું હોય. મીરાએ ઝેરના પ્યાલા આ સંસાર રૂપી જગત એને બધા કડવા વચન કીધા હતા ને ઈ ઘૂંટડા પીધા હતા. હા બસ ઈ પીવાના આપણે. આપણે તો ઝેરનો કટોરો દેખાય, રાણા દીધો, ઓલાય પીધો, અમૃત થઈ ગયો, પણ આ પીવાના. આપણે મળે એટલી ભક્તિ કરે નવાય નહીં, મસ્ત પી જ જવાનો, અમૃત બની જાય, કડવા ઘૂંટડા બની જાય. ગુરુ સાથે છે શક્તિ સ્વરૂપે. બોલો હૃદયના ભાવથી એકવાર કહી દો ને મારે આ પંથ કાપવો હોય, હવે હું જગતમાં થાકી ગયો, મારું તારું કરવામાં હું હવે થાકી ગયો, મારો થાક તમે હળવો કરાવો. હવે તમારા સિવાય કોઈ નહીં કરાવી શકે. બધા સ્વાર્થના સગાએ કઈ, બસ તમે ભેગા રહીને મને આમાંથી છોડાવો તો એક દી ખરેખર છોડાઈ જશે આપણે. પણ આપણે કીધું નથી, છૂટવું નથી, કીધું બે ઉપર પગ રાખવાય. 2 વર્ષો બધા સંતોએ બાર ભક્તિ કરી હતી, અહીંયા સંત બન્યા, એમને નથી બન્યા. આપણે તો ખરેખર એનાથી વિશેષ આપણે ઓછા સમયમાં ઘણી સમજણ આપી દીધી, ઘણી જ આપી દીધી, બાકી લીધી નથી. ઈ કયા સત્સંગમાં સંતો મહાપુરુષો કયા સત્સંગમાં જ્ઞાન લેવા ગયા હતા. આજે જે બધા બની ગયા ને સંતો, એને ક્યાં સમય હતો કે આપણા જેમ બેહવાનો ટાઈમે હતો, ખાવા પીવાય નતું, તો એ રાત દિવસ હરિનું ભજન કરતા હતા ને નીતિ સાચી હતી. એટલે બસ આપણે એટલું જ કરવાનું. કેરા જવું એ નથી, પણ અત્યારે આ કેરા કળિયુગ છે, નેગેટિવિટી એટલી ને, એટલે સત્સંગમાં જોડાયેલા રહેશું ને તો બસ એ હાવી નહીં થાય આપણા ઉપર. રમતા રમતા નીકળી જવાશે. સમય થઈ ગયો ને, હવે શું કરશું? એક એવી હાકલ નાખી દે, એ સાંભળી લેશે. એ હાકલ હૃદયના ભાવની ખપે માત્ર હે નાથ. જી આપણે હે કૃષ્ણ, હે રામ, હે શિવ, જેને જે ઈષ્ટદેવને માનતા હોય બસ એને એક પુકાર, હે ગુરુદેવ, હૃદયના ભાવથી બોલી તો દોડતા આવે. આપણો છોરા હે ને આમ પ્રેમથી બોલાવશો ને, એ કાનું, એ વાલું, કમ મમ્મી ને હમણાં આપણે નામથી બોલાવશું, 4 વાર બોલાવશું, ખબર જ પડતી તને કહેતી હતી. પ્રેમથી બોલાવું તો છોરું મોબાઈલ મૂકીને આવી જાય. બધા પ્રેમના ભૂખ્યા હે ને. આપણે ખપેરો પણ દેવામાં ખબર નથી દેવાતો, પણ દેશું ને તો આપોઆપ આવી જ જશે. બસ હું પ્રેમની મૂર્તિ, સાક્ષાત પ્રેમની મૂર્તિ પરમાત્માએ મને બનાવી એ જગતમાં, તો બસ બધાને પ્રેમ આપી શકું એવી મને, બસ બીજું કઈ કરવું નથી. પ્રેમ આપવો હોય કઈ કરવું નહીં પડે, પણ પ્રેમ ક્યારે આપી શકાય કે આપણે ખાલી થઈ તઈ દેવાય, ત્યાં સુધી ના દેવાય. બહુ સમય બગાડી નાખ્યો આપણે. ખરેખર
સાચા ખોટામાં બહુ સમય બગાડ્યો. હવે સ્વીકારીને સરણું પકડી લો. એનો નકો સમય જતો રહેશે ને. બગાડી જ નાખે. હજી નહીં સ્વીકારી, આજે નહીં સ્વીકારી કે મેં ખોટું કર્યું હોય, પછી સમય નહીં આવે. પછી બીજો ગણાય છે ને 84 લાખમાંથી જી ગમે ની લઈ લેજે દીકરી, એમ કે બાપ. હે કેટલું પળે પળ તને સચેત કર્યો, જગાડ્યો, ને હવે છેલ્લી ઘડીએ તું કે સમય જતો રહ્યો હોય. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે આપણે શું કરવા જાય? મોઢું ધોવા જાય. ખબર એ હોય કે આ સમય આવ્યો હોય ને, સમયને નથી પકડતા. હમણાં જ 2 ઓપ્શન મૂકે, મૂવી જોવા જવું હોય કે સત્સંગમાં જવું હોય, તો આપણે ક્યાં પેલો હાથ મૂકી? હવે સત્સંગમાં મૂકી, પણ નકો પેલા ક્યાં મૂકતા? એમાં મૂકતા. બસ એ મૂવી તો ફરી જોવા છે. હે એ તો વારે ઘડીએ છેલ્લે ટીવીમાં આવી જાય. પણ જે જ્ઞાન આપતા હોય ને સંતો, એ સમય જતો રહે ને, કદાચ એ શબ્દો બીજા સત્સંગમાં આવે નહીં કદાચ. હે ના આવે. આ તો આપણે હવે આ રેકોર્ડિંગ થારા ફરી સાંભળવા મળેલું, બાકી રેકોર્ડ આપને કઈ યાદ નથી રહ્યું. શું યાદ રહ્યું એટલી વારમાં? એમ કહો શું રહ્યું? શું કરશું? શું છોડવાનું કીધું? હે બસ એ નિંદા છોડી દેશું ને તો બધું જ આપોઆપ ભેગું જતું રહેશે. એને ઈ જશે ને નિંદા, એના હોય બધા ગુણ ને એને જવાનું મન થઈ જશે. અવગુણ જે છે ને એ બધા પછી અંદર વધ્યા શું? સદગુણો, સારા ગુણો જ વધ્યા. બસ ઈ જ પ્રેમ. બસ બહુ જ સરળ. ને આપણે એકલા મથવાનું એ નથી, એ શક્તિ સ્વરૂપે સાથે જ હે. કરવું જ હે, કરાવવું જ પડશે. પછી ના થાય તો કેજો, પણ આપણે ભાવે નથી કરવું. હવે આપણે સમય થયો હોય, ધન્યવાદ. ઘણું કહેવાય ગયું હોય તો ક્ષમા. આપણે આ વાલાના ઘરે ગુરુદેવ બધાને પહોંચાડ્યા. હૃદયના ભાવથી પ્રાર્થના કરી પરમાત્મા એમને ધંધામાં બરકત આપે, બાળકોને સારા સંસ્કાર આપે, ખૂબ આગળ વધે આધ્યાત્મિક માર્ગે, ને ક્યાંય તકલીફો ના પડે, ખૂબ દાન પુણ્ય કરે, બાળકો નામ રોશન કરે. એવા હૃદયના ભાવથી આપણે ગુરુદેવને પ્રાર્થના કરી કે આ પરિવાર ઉપર તમારી હંમેશા મીઠી નજર રાખજો, છત્રછાયા રાખજો, તમારા સાનિધ્યમાં રાખજો. અમે તો ભૂલા ભટકેલા તમારા બાળક ક્યાંક ભટકી જાય, પણ મીઠી નજર બાપ તમે રાખજો. એવા હૃદયના ભાવથી આ પરિવાર માટે ગતગંગા પ્રાર્થના કરે, ખૂબ આગળ વધે એવી હૃદયના ભાવથી પ્રાર્થના. જય ગુરુદેવ.